ભરૂચના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો આજે પોતાની માંગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા। પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયાની સામે વિરોધ વ્યક્ત કરતા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયસંગત વળતરની માંગણી કરી છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે વળતર નક્કી કરવાની પ્રક્રિયામાં અનેક વિસંગતાઓ છે અને જિલ્લાઓ વચ્ચે પણ અલગ અલગ ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે, જે તેમના માટે ન્યાયી છે। આવેદનપત્રમાં ખેડૂતોએ સ્પષ્ટપણે માંગણી કરી છે કે ટ્રાન્સમિશન લાઇન અને ટાવરના નિર્માણથી જમીનની બજાર ક્ષમતા, સિંચાઈ વ્યવસ્થા અને ભવિષ્યના વિકાસની સંભાવનાઓ ઉપર જે ગંભીર અસર પડે છે તેનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવામાં આવે। ખેડૂતોએ પોલીસ બળના ઉપયોગ અને તેમની સંમતિ વિના થતી કામગીરીની સામે પણ સખત વાંધો નોંધાવ્યો હતો। મુદ્દો છે કે દર વખતે અમે વળતરને વધારવા માટે આવ્યા છે, પણ સાથે સાથે આ વખતે એક નવો મુદ્દો લઈને આવેલા છે કે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જે ટેલિગ્રાફ એક્ટ 1885 નું જે 16(1) નું હિયરિંગ કરવામાં આવે છે, એ હિયરિંગમાં કલેક્ટર સાહેબની નીચેના માણસો અને કંપનીના માણસો જાણે મિલીભગત હોય એવું લાગી રહેલું છે અમને। જે હિયરિંગનો મતલબ એ હોય છે કે કલેક્ટર સાહેબની કોર્ટમાં અમારો કેસ ચાલે છે અને કેસમાં બંને પક્ષને સાંભળવાના હોય છે, પણ કેટલા અધિકારીઓ દ્વારા અને કંપની દ્વારા જે ખેડૂતોને નોટિસ મોકલવામાં નથી આવતી અને જ્યારે પ્રથમ નોટિસમાં એવું લખી દેવામાં આવે છે કે તમે હાજર નહીં રહો તો નિર્ણય લઈ લેવામાં આવશે। એટલે અમે ખાસ કોઈ પણ હાલ આછોદ ગામનો છે, હાસોદ ગામનો મુદ્દો છે કે ઘણા ગામને એવું છે કે ત્યાં આગળ ખેડૂતોએ નોટિસ પહોંચી જ નથી અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ઓર્ડર કરી દેવામાં આવેલ